Good morning, students. How are you? Our subject is building material, and topic to be discussed of our clay product chapter is manufacturing of the bricks, and the topic should be discussed today: molding of bricks and drying of bricks. So, dear students, in the last lecture we have discussed about the refractory bricks, જેમાં આપણે એસિડિક, બેઝિક અને ન્યુટ્રલ બ્રિક્સ ઉપર ડિસ્કશન કર્યું હતું. તેમજ મેન્યુફેક્ચરિંગ ઓફ ધી બ્રિક્સમાં સબ ટોપિક ઈંટો બનાવવા માટે માટીમાં જોઈએ એવા જરૂરી ઘટકો, જેમાં એલ્યુમિનિયા છે, સિલિકા છે, ચૂનો, આયર્ન ઓક્સાઇડ, મેગ્નેશિયા. તેમજ ઈંટો બનાવવાની માટી માટે હાનિકારક ઘટકોમાં ચૂનો છે, આયર્ન પાયરાઇટ્સ, પથ્થરના ટુકડાઓ, આલ્કલીઝ, કાર્બોનેટ પદાર્થ. તેમજ ઈંટોના ઉત્પાદન માટે માટીને તૈયાર કરવી, જેમાં સફાઈ થતાં કોદાણ, વેધરિંગ, બ્લેન્ડિંગ, ટેમ્પરિંગ વગેરે આ બાબતો પર આપણે ડિસ્કસ કર્યું હતું. અને પેગ મિલ શું છે અને કઈ રીતે વર્ક કરે છે તેનું આપણે નોલેજ મેળવ્યું હતું. તો સ્ટાર્ટ વી હેવ નાઉ ટુડે ઓફ ધી મોલ્ડિંગ ઓફ ધી બ્રિક્સ. Molding is a process of preparing the brick of the desired shape and size from the tempered clay. There are two methods of the molding: hand molding and machine molding. Molding એ એવી પ્રોસેસ છે કે માટીને યોગ્ય સાઇઝ અને શેપ આપવાની પદ્ધતિ છે. તે બે રીતે થઈ શકે છે: હેન્ડ મોલ્ડિંગ અને મશીન મોલ્ડિંગ. Metal mold have a long life. They prevent their shape and produce brick of the better quality. Dimension of the mold are kept about 10% more to allow for the shrinkage during the drying and burning. મેટલના મોલ્ડ છે એ લાંબી અને સારું એવું વર્ક આપે છે, ડિઝાયર શેપ આપે છે અને બેટર ક્વોલિટી આપે છે. મોલ્ડના માપો છે એ 10% વધુ રાખવામાં આવે છે કે જેથી સંકોચન થયા બાદ ઈંટો માટે જરૂરી માપો મળી રહે. ધીસ ઇઝ ધ ઇમેજ ઓફ ધી મોલ્ડિંગ. Exact dimension depend upon the type of the clay, which can only be decided after the experimentation. એટલે મોલ્ડના ચોક્કસ માપો કેટલા રાખવા તેનો આધાર છે એ માટીના પ્રકાર ઉપર આધાર રાખે છે. તે આપણે અનુભવ ઉપરથી મેળવી શકીએ છીએ. Nowadays, multiple brick mold are also be prepared and available. એટલે હાલમાં માર્કેટમાં એકથી વધુ ઈંટ એકી સાથે ઢાળી શકાય તેવા મોલ્ડ પણ ઉપલબ્ધ છે કે જેથી એકારે સારી એવી ઈંટો ક્વોલિટી અને ક્વોન્ટિટીમાં આપણે બનાવી શકીએ. Ground molding. Ground molding is suitable when the level ground is available. Ground is leveled, plaster and fine sand used. To prevent streaking of the mold brick with the mold is dipped in the water every time before the mold. Such bricks are called slope molded bricks. જમીન ઉપલબ્ધ હોય તો જમીનને યોગ્ય રીતે સપાટ કરી અને જરૂર જણાય તો જમીન ઉપર પ્લાસ્ટર કરી અને ઝીણી રેતી છાંટવામાં આવે છે. મોલ્ડ કરેલી ઈંટ મોલ્ડ સાથે ચોંટી જાય નહીં તે માટે દરેક વખતે મોલ્ડને પાણીમાં ડુબાડવામાં આવે છે. આ રીતે બનાવવામાં આવતી ઈંટોને સ્લોપ મોલ્ડેડ ઈંટો કહેવામાં આવે છે. સ્લોપ મોલ્ડેડ બ્રિક્સ. Instead of dipping in water, if fine sand or ash is sprinkled on the inside face of the mold, brick with the sharp and the straight edge are obtained. Such bricks are called the sand molded bricks. એટલે મોલ્ડને પાણીમાં ડુબાડવાને બદલે તેની અંદરની બાજુએ રેતી અથવા તો ફ્લાય એશ છાંટવામાં આવે તો સીધી અથવા તો તીક્ષ્ણ ધારો ધરાવતી ઈંટો ઘડી શકાય છે, આપણે બનાવી શકાય છે.
તો આ રીતે ઘડેલી ઈંટોને સેન્ડ મોલ્ડેડ બ્રિક્સ કહેવામાં આવે છે. મોલ્ડ ડિપેડ ઇન વોટર or inside phase sprinkled with the fine sand or the ash in place on prepared ground. Lump of the tempered clay is descended in the mold and the clay is pressed so that corners are completely filled and no hollows are left. ઈંટોને ઘડવા માટે પાણી છાંટેલા અથવા તો રેતી છાંટેલા મોલ્ડને લેવલ કરેલી જમીન ઉપર મૂકવામાં આવે છે. ઈંટો ઘડવા માટે પાણી છાંટેલા અને રેતી છાંટેલા મોલ્ડને લેવલ કરેલી ગ્રાઉન્ડ ઉપર મૂકવામાં આવે છે. પછી સુઘટ્ય માટી તેમાં ઠાસી અને ખૂણા ઉપર દબાણ આપવામાં આવે છે, જેથી ખૂણાઓ ઉપર કોઈ જાતના પોલાણ રહે નહીં. નો હોલોસ આર લેફ્ટ. Surplus clay is removed by the metal plate having a sharp edge called strike. Surplus clay can also be removed by the wire frame. Mold is then lifted up, leaving molded brick on the ground. This process is repeated. Lower face of the ground mold bricks are rough. વધારાની માટી છે એ સ્ટ્રાઇકથી દૂર કરવામાં આવે છે. મેટલ પ્લેટ હોય છે શાર્પ એજવાળી કે જેને સ્ટ્રાઇક કહેવામાં આવે છે, તેનાથી વધારાની માટીને આપણે દૂર કરી શકાય છે. અને વાયર ફ્રેમથી પણ આપણે વધારાની માટીને દૂર કરી શકીએ છીએ. મોલ્ડ કરેલી ઈંટને જમીન ઉપર રહેવા દઈ અને મોલ્ડને ઉંચકી લેવામાં આવે છે અને બીજી ઈંટ ઘડવા માટે બાજુમાં મૂકવામાં આવે છે. ગ્રાઉન્ડ મોલ્ડિંગથી ઘડેલી ઈંટની ગ્રાઉન્ડ સાથે સંપર્ક ધરાવતી સપાટી થોડીક ખરબચડી રહે છે અને આ પ્રોસેસને રિપીટ કરવામાં આવે છે. નેક્સ્ટ ટોપિક છે આપણો ફ્રોગ. Frog is depressed portion provided in the center area of the long face of the brick. It bears the identification mark of the manufacturer. While lying on the brick, frog is kept on the top. Frog provide a key for the mortar, which result in forming a good bond between upper and lower layer of the brick. ઈંટની મોટી સપાટી ઉપર લોંગ ફેસ ઉપર સેન્ટરમાં એટલે કે મધ્યમાં એક ખાડો રાખવામાં આવે છે, જેને આપણે ફ્રોગ કહેવામાં આવે છે. આ ફ્રોગમાં ઉત્પાદન કરનારનું નામ કે ઇન્ડસ્ટ્રીનું નામ રાખી શકાય છે. ચણતર કરતી વખતે ઈંટની ફોગવાળી સપાટી ઉપર રહે તે રીતે આપણે ચણતર કામ કરવામાં આવે છે કે જેને હિસાબે બે લેયર ઉપરની અને નીચેની લેયર વચ્ચેનું બોન્ડિંગ સારું થાય અને સારું મજબૂતાઈ વાળું આપણે મેશનરી બને, ચણતર કામ બને. Brick with the frog are molded on the stroke board. The stroke board are also known as the molding block, is slightly larger in the area than the area of the brick mold. Stroke board has 0.5 cm upward projection at the top. Dimension of the projection is same as the inner dimension of the brick mold. ફોગ ધરાવતી ઈંટો બનાવવા માટે સ્ટ્રોક બોર્ડની જરૂર પડે છે. સ્ટ્રોક બોર્ડને મોલ્ડિંગ બ્લોક પણ કહેવામાં આવે છે. સ્ટ્રોક બોર્ડનું માપ ઈંટના મોલ્ડ કરતાં થોડુંક મોટું હોય છે અને સ્ટ્રોક બોર્ડની ઉપરની બાજુ પર 0.5 સેન્ટીમીટર પ્રોજેક્શન હોય છે, જેથી ઈંટના મોલ્ડને સ્ટ્રોક બોર્ડ ઉપર સરળતાથી આપણે મૂકી શકીએ. For this situation, the depth of the brick mold is kept 0.5 cm more. Brick mold closely fit round the top project portion of the stroke board.
Another projection in the center area of the projected portion of the stroke board is provided for frog. એટલે પ્રોજેક્શનના માપ ઈંટના માપ જેટલા જ હોય છે. આ માટે જ્યારે સ્ટ્રોક બોર્ડનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ઈંટ માટે બીબાની ઊંચાઈ 0.5 સેન્ટીમીટર વધુ રાખવામાં આવે છે. સ્ટ્રોક બોર્ડના મધ્ય ભાગે ફોગ માટેના પ્રોજેક્શન રાખવામાં આવે છે. After removal of the surplus clay, a thin board longer than the size of the mold is placed on the top of the mold. This thin board is known as a pellet board. Brick lying between the two pellet board is transferred to the drying side. This process is repeated for molding other bricks. પ્રથમ સ્ટ્રોક બોર્ડની સપાટી ઉપર મૂકવામાં આવે છે. ત્યારબાદ તેના ઉપર બ્રિક મોલ્ડ મૂકવામાં આવે છે. પછી સુઘટ્ય માટી મોલ્ડમાં ઠાસી અને આપણે આગળ ડિસ્કશન કર્યું પ્રમાણે ઈંટ તૈયાર કરવામાં આવે છે. હવે મોલ્ડની ટોચ ઉપર આપણે પેલેટ બોર્ડ મૂકી અને ઈંટને નીચેના ભાગ ઉપર આવે તે રીતે ઈંટને ઊંધી રાખવામાં આવે છે. ત્યારબાદ આપણે સ્ટ્રોક બોર્ડ દૂર કરવામાં આવે છે. પછી મોલ્ડને દૂર કરી અને બીજી પ્લેટ બોર્ડ ટોપ ઉપર રાખવામાં આવે છે. હવે બે પેલેટ બોર્ડ વચ્ચેની રહેલી ઈંટ સૂકાના સ્થાન ઉપર લઈ જવા માટે આવે છે અને સુકવણી કરવામાં આવે છે. આ પ્રોસેસને રિપીટ કરવામાં આવે છે અને ત્યારબાદ બીજી મોલ્ડિંગ માટેની બ્રિક્સો તૈયાર કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ટેબલ મોલ્ડિંગ. મોલ્ડિંગ વર્ક ઇઝ કેરીડ આઉટ ઓન એ લાર્જ ટેબલ. The procedure is similar as the stated discussion in earlier. The modular stand near the table and the mold the bricks. Molding article and the material are kept on the table. Molded bricks are transferred on the drying area. ટેબલ મોલ્ડિંગમાં આપણે ઈંટના મોલ્ડિંગ માટેની આગળ જે ડિસ્કસ કર્યું તે પ્રમાણે જ હોય છે, પરંતુ જમીનના સ્થાને મોલ્ડિંગનું કામ છે એ આપણે ટેબલ ઉપર કરવામાં આવે છે, એટલે એને ટેબલ મોલ્ડિંગ કહેવામાં આવે છે. તો આપણે ફિગરમાં જોઈ શકીએ છીએ કે વર્ક છે એ બધું છે એ ટેબલ ઉપર થઈ રહ્યું છે. મોલ્ડેડ બ્રિક આર ટ્રાન્સફરિંગ ઓન ધ ડ્રાઇંગ એરિયા. પછી મોલ્ડ કરેલી ઈંટોને સુકવણી માટે સુકવણીની જગ્યા ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યાર પછીનો પોઈન્ટ છે મશીન મોલ્ડિંગ. મશીન મોલ્ડિંગ ઇઝ ધ સુટેબલ ટુ મીટ વિથ ધ કન્ટિન્યુઅસ ડિમાન્ડ ઓફ ધ બ્રિક્સ ઇન ધ લાર્જ ક્વોન્ટિટી. Better quantity of the bricks are obtained economically by machine molding. There are two processes, stiff mud process and dry process. જ્યારે આપણે ઇન્ડસ્ટ્રીયલ લેવલે અને કન્સ્ટ્રક્શન વર્ક માટે ખૂબ જ ઈંટની ડિમાન્ડ હોય, ત્યારે વધુ પ્રમાણમાં ઈંટોની જરૂરિયાત રહેતી હોય, ત્યારે યાંત્રિક મોલ્ડિંગથી ઈંટો તૈયાર કરવાની આપણે ખૂબ જ સારી ગુણવત્તાવાળી, ક્વોલિટીવાળી અને જરૂરી સંખ્યામાં ઈંટોનું આપણે ઉત્પાદન કરી શકીએ છીએ. યાંત્રિક મોલ્ડિંગથી ઈંટો તૈયાર કરવાથી ઈંટોની ગુણવત્તા પણ સારી રહે છે, તેમજ ઇકોનોમિકલ પણ રહે છે. તો આપણે યાંત્રિક મોલ્ડિંગ એટલે કે મશીન મોલ્ડિંગ છે એ આપણે બે રીતે કરી શકીએ છીએ: સ્ટીપ મડ પ્રોસેસ એન્ડ ડ્રાય પ્રોસેસ. હવે સ્ટીફ મડ પ્રોસેસ છે તેમાં ક્લે ટેમ્પર્ડ વિથ ધ લેસ ક્વોન્ટિટી ઓફ વોટર ઇઝ ફોર્સેસ ટુવર્ડ ધ ડાય having a opening dimension equal to the cross section of the brick. Clay comes out in the form of the continuous ribbon through die. Ribbon is cut by the noose or wire. સ્ટીફ મડ પ્રોસેસમાં આપણે ઓછામાં ઓછી માત્રામાં પાણીના પ્રમાણ સાથે ટેમ્પર કરેલી માટીને ઈંટના આડછેડ જેટલું માપ ધરાવતી ડાયમાંથી પ્રેશર આપીને ધકેલવામાં આવે છે.
માટી એક સળંગ પટ્ટાના સ્વરૂપે બહાર આવે છે બેલ્ટ ઉપર, કે જેને આપણે બ્લેડ અથવા તો વાયરથી કાપી અને છૂટી કરી અને ઈંટો આપણે યોગ્ય સાઇઝમાં મેળવી શકીએ છીએ. Now, second process is the dry process. Little water is added to make the clay plastic for molding. The clay is pressed in the brick mold by the plunger. Drying period can be reduced or be avoided. ડ્રાય પ્રોસેસમાં માટીમાં થોડુંક જ પાણી ઉમેરી અને સુઘટ્ય બનાવી મોલ્ડમાં પ્લન્જર મારફતે ઠાસવામાં આવે છે, જેથી સુકવણી માટે ઓછા સમયની જરૂર રહે છે અથવા સુકવણીનો સમય આપણે રદ કરી શકાય છે. તો સ્ટુડન્ટ્સ, આપણે બે પ્રોસેસની વાત કરી, સ્ટીફ મડ પ્રોસેસ અને ડ્રાય પ્રોસેસ. એ સ્ટીફ મડ પ્રોસેસમાં ઓછી માત્રામાં પાણીનું પ્રમાણ સાથે ટેમ્પર કરેલી માટીને ઈંટના આડછેદ જેટલા માપ ધરાવતા ડાયમાંથી પ્રેશર આપીને બનાવવામાં આવે છે. જ્યારે ડ્રાય પ્રોસેસમાં માટીમાં થોડુંક જ પાણી ઉમેરી સુઘટ્ય બનાવી મોલ્ડમાં પ્લન્જર મારફતે ઠાસવામાં આવે છે. હવે સ્ટીફ મડ પ્રોસેસમાં છે તે સળંગ પટ્ટા સ્વરૂપે ઈંટ બહાર આવે છે, કે જેને બ્લેડ અને વાયરથી કાપીને છૂટી પાડવામાં આવે છે. જ્યારે અને આપણે ડ્રાય પ્રોસેસમાં સુકવણી માટે ઓછા સમયની જરૂર રહે છે અથવા તો સુકવણીનો સમય પણ આપણે રદ કરી શકીએ છીએ. તો આપણે આ બે પ્રોસેસની વાત કરી, સ્ટીફ મડ પ્રોસેસ અને ડ્રાય પ્રોસેસ. નાઉ ડિયર સ્ટુડન્ટ્સ, અવર નેક્સ્ટ ટોપિક ઇઝ ડ્રાઇંગ ઓફ ધી બ્રિક્સ, એટલે કે ઈંટોની સુકવણી. ડ્રાઇંગ ઓફ ધી બ્રિક્સ become bricks strong enough for handling and stacking. Drying of bricks reduce the cracking and distortion during the burning. It saves the fuel while burning. Drying can be two types, natural or artificial. ઈંટોની સુકવણીમાં ઈંટો છે એ મજબૂત બને છે અને તેને હેરફેર કરવામાં ખૂબ જ સરળતા રહે છે. તેમજ હેરફેર કરવા દરમિયાન તે ભાંગતી નથી. તેમજ આપણે ઈંટોનું દહન કરવા વખતે, એટલે કે બર્નિંગ પ્રોસેસ વખતે, તે ડિસ્ટ્રોય થઈ જતી નથી, બેડોળ બનતી નથી. તેમજ બર્નિંગ વખતે તે ફ્યુલનો બચાવ કરે છે, બળતણનો પણ બચાવ કરે છે. ડ્રાઇંગ પ્રોસેસ છે આપણે બે રીતે કરી શકીએ છીએ, એક નેચરલ અને બીજું આર્ટિફિશિયલ, એટલે કે કુદરતી રીતે અને કૃત્રિમ રીતે. તો પહેલાં આપણે એમાં નેચરલ ડ્રાઇંગ પ્રોસેસની ડિસ્કશન કરીએ કે કુદરતી રીતે ઈંટોની સુકવણી કઈ રીતે થઈ શકે. ઇન ધ ઇનિશિયલ સ્ટેજ ઓફ ધી મોલ્ડેડ બ્રિક્સ આર ટર્ન ઓન ધ એજ and left for 2 to 3 days so that they become hard enough for handling. Bricks should be protected from sun rays and severe winds. In the next stage, bricks are stacked in such a way that free circulation air around each brick become possible. એટલે આપણે ઈંટોની કુદરતી રીતે સુકવણીમાં ઈંટોને પ્રાથમિક રીતે તેની ધાર ઉપર આપણે ગોઠવવામાં આવે છે અને 2 કે 3 દિવસ માટે સૂર્યનો તડકો તેના ઈંટો ઉપર ન પડે અને જોરથી ફૂંકાતો પવન ઈંટો પર ન આવે તે રીતે આપણે ઈંટોને ઊભી રાખવામાં આવે છે, કે જેથી ઈંટો થોડીક પાકી જાય અને કઠણ થઈ શકે. ઈંટોને આપણે એ રીતે ગોઠવણી કરવામાં આવે છે કે જેમાં ઈંટોની આપણે ચારેય બાજુથી હવા છે એ છૂટથી હરીફરી શકે. આપણે જો ફિગરમાં જોઈએ છીએ કે આમાં હવાનું હેરફેર છે એ ખૂબ જ સારી રીતે અને સરળતાથી થઈ શકે, કે જેથી ઈંટોને પકવવામાં સરળતા રહે. It should be protected from sun and rain. Dry period may be considered as 1 week, which may be depend upon the weather. સુકવણીનો સમય છે કુદરતી રીતે તે વાતાવરણ ઉપર આધાર રાખે છે, છતાં અંદાજે એસ્ટિમેટ પ્રમાણે 1 અઠવાડિયામાં ઈંટો સુકાઈ જાય છે. સુકવણીનો સમય દરમિયાન ઈંટો ઉપર આપણે ડાયરેક્ટ સૂર્યનો પ્રકાશ અને વરસાદ ન પડે
તેની આપણે ખાસ કાળજી રાખવી પડે કે જેથી અત્યારે ઈંટ છે એ પ્રાથમિક તબક્કામાં મજબૂત થતી હોય તો જો વધારે એમાં સૂર્યનો પ્રકાશ અને વરસાદ પડે તો તેમાં ક્રેક્સ અને ભાંગી જવાની તેમજ બેડોળ થવાની શક્યતાઓ વધી જાય છે. તો સ્ટુડન્ટ્સ, આ આપણે કુદરતી ઈંટોની સુકવણીનું ડિસ્કશન કર્યું. હવે આપણે ઈંટોની કૃત્રિમ સુકવણી એટલે કે આર્ટિફિશિયલ ડ્રાઇંગ મેથડની આપણે ડિસ્કશન કરીએ કે તે બે રીતે થઈ શકે છે. તે આર ટુ ટાઈપ્સ, હોટ ફ્લોર ડ્રાયર્સ અને ટનલ ડ્રાયર્સ. In the hot floor dryers are heated up the hot flue gases below the floor or by special furnace placed at one end of the dryer. હોટ ડ્રાયર્સમાં ઈંટોને ફરસ ઉપર ગોઠવવામાં આવે છે. ફરસની નીચે એક છેડા ઉપર ભઠ્ઠી હોય છે અને તેમાંથી ગરમ હવા મારફતે ઈંટોની સુકવણી થાય છે અને આ પ્રક્રિયા છે એ સતત ચાલુ રહે છે. ટનલ ડ્રાયર્સ આર હીટેડ બાય હોટ એર ફ્રોમ ક્લીન. ટનલ ડ્રાયર્સમાં ઈંટો ભઠ્ઠીમાંથી ગરમ હવા મારફતે ગરમ થાય છે. These dryers can be continuous. It means loading at one end and the unloading at the other end is continued. એટલે આ પ્રક્રિયા છે તે ખૂબ જ સરળતાથી અને એક ધારી ચાલુ જ રહે છે. એટલે કે ઈંટોની ગોઠવણી અને સુકવણી વારાફરતી ચાલુ રહે છે. ટનલ દરમિયાન સુકવવામાં થતી સુકવણી ખૂબ જ છે એ વ્યવસ્થિત અને ક્વોલિટીવાળી હોય છે. તેમજ આ પ્રોસેસ છે એ કન્ટિન્યુ સતત ચાલુ રહે છે કે એક બાજુ છે ઈંટો આપણે છે એ ગરમ થઈ અને સુકવણી થઈ જાય છે અને બીજી બાજુથી ઈંટોની આપણે ગોઠવણી ચાલુ થાય છે. Tunnel dryers are economical. Artificial dryers take less time for drying and hence are suitable for the large scale production of the bricks. Drying can be continued even during rainy season. તો આ એનો ફાયદો પણ છે કે કૃત્રિમ સુકવણી જે આપણે ડ્રાય પ્રોસેસની વાત કરી કે હોટ ફ્લોર ડ્રાયર્સ અને ટનલ ડ્રાયર્સ છે કે જેમાં સુકવણીમાં ખૂબ જ ઓછો સમય લે છે અને જ્યારે આપણે ખૂબ જ મોટા પાયે ઈંટોનું પ્રોડક્શન કરવાનું હોય અને ઈંટોની માંગ પણ વધુ હોય ત્યારે સુકવણીનો સમયગાળો જ્યારે આપણે ઝડપથી કરવાનો હોય ત્યારે આ કૃત્રિમ સુકવણી છે એ યોગ્ય રીતે પુરવાર થાય છે. વળી આપણે ચોમાસાની સિઝન દરમિયાન પણ આ સુકવણીનું કાર્ય અવિરતપણે ચાલુ રાખી શકીએ છીએ કે જે તેનો ખૂબ જ બેનિફિશિયલ છે. તો સ્ટુડન્ટ્સ, આ આપણે વાત કરી તે આર્ટિફિશિયલ ડ્રાઇંગની કે જેમાં હોટ ડ્રાયર્સ અને ટનલ ડ્રાયર્સનો આપણે ઉપયોગ કરવામાં આવે છે. હોટ ડ્રાયર્સમાં ઈંટોને ફરસ ઉપર ગોઠવવામાં આવે છે અને ફરસની નીચે એક છેડા ઉપર ભઠ્ઠી હોય છે. ટનલ ડ્રાયર્સમાં પણ ઈંટોને ભઠ્ઠીમાંથી ગરમ હવા મારફતે ગરમ થાય છે અને આ ડ્રાયર્સોમાં સુકવણીની પ્રક્રિયા છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહે છે. ઈંટોની ગોઠવણી અને સુકવણી વારાફરતી કરી શકાય છે. ટનલ દ્વારા સુકવવામાં આવતી સુકવણી ખૂબ જ ઇકોનોમિકલ પુરવાર થાય છે અને આ કૃત્રિમ સુકવણી છે એ ખૂબ જ ઓછો સમય લે છે અને જ્યારે લાર્જ ક્વોન્ટિટીમાં આપણે ઈંટનું પ્રોડક્શન કરવાનું હોય ત્યારે ખૂબ જ આપણે બેનિફિશિયલ રહે છે. તેમજ કોઈપણ સિઝનમાં આપણે આ કાર્ય છે એ અવિરતપણે ચાલુ રાખી શકીએ છીએ જે આપણે ઈંટોનો કૃત્રિમ સુકવણી ચાલુ રાખી શકીએ છીએ કે જે તેનો મેજર બેનિફિશિયલ છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ્સ. આજે આપણે મોલ્ડિંગ ઓફ ધી બ્રિક્સ, માટીમાંથી કાચી ઈંટો તૈયાર કરવી, તેમાં હેન્ડ મોલ્ડિંગ, ગ્રાઉન્ડ મોલ્ડિંગ, ફોક કોને કહેવામાં આવે છે, તેમજ ટેબલ મોલ્ડિંગ કઈ રીતે થઈ શકે, મશીન મોલ્ડિંગ કઈ રીતે થઈ શકે, તેના બેનિફિશિયલ શું છે, તેના સ્ટીફ મડ પ્રોસેસ અને ડ્રાય પ્રોસેસ અને તેના ડિફરન્સની પણ આપણે વાત કરી. તેમજ ઈંટોની સુકવણી, તેમાં કુદરતી ઈંટોની સુકવણી અને
ઈંટોની કૃત્રિમ સુકવણી કે જેમાં હોટ ડાયર્સ અને ટનલ ડાયર્સની આપણે ડિસ્કશન કર્યું અને નોલેજ મેળવ્યું. થેન્ક યુ.